પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે આ બેડી વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર જે સરકારી જગ્યા છે સર્વે નંબર 40 આ પર ગેરકાયદેસર બાંધકામ કરેલું છે, જેમાં ટોટલ 11 મકાન છે। 11 મકાનનું જે નિર્માણ કાર્ય છે અત્યારે હટાવવામાં આવી રહ્યો છે અને એ જે કુખ્યાત જે સાહિત્યબંધુ છે જે લોકો પર ઘણો બધા ગુનાઓ દાખલ થયેલા છે અને આ ઉપર હત્યા, ખંડણી, વ્યાજ વટાના ગુનાઓ દાખલ છે અને આના ગેરકાયદેસર બાંધકામ જે લગભગ 16,000 સ્ક્વેર ફીટની આસપાસની જગ્યા છે અને આની બજાર કિંમત લગભગ 10 કરોડની આસપાસ છે અને જે બાંધકામ છે આની કિંમત લગભગ 10 કરોડ ટોટલ 20 કરોડની આસપાસની કિંમતના ગેરકાયદેસર બાંધકામ છે જે અત્યારે જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને જેએમસીના દ્વારા હટાવવામાં આવી રહ્યા છે અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના પડે એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત આપેલો છે, જેમાં ડીવાયએસપી સિટી, ક્રાઇમ અને સિટીના દરેક પોલીસ સ્ટેશનના લોકોએ હાજર છે। જામનગર શહેરના જામનગર નગરપાલિકાની હદમાં આવેલા બેડી વિસ્તારમાં આજે ડિમોલિશનની ડ્રાઈવ કલેક્ટર તંત્ર દ્વારા પોલીસના સહયોગથી કરવામાં આવી રહી છે। અંદાજે 5,000 ચોરસ મીટર જેટલી જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે। આપ તો જોઈ શકો છો કે સ્થળે ખૂબ વિશાળ માત્રામાં બાંધકામ થઈ ગયા છે, ગેરકાયદેસર બાંધકામ છે। અંદાજે લગભગ 10 કરોડથી 12 કરોડ રૂપિયાની કિંમતની બજાર કિંમતની જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે અને એનો કબજો સરકાર પર આજે લઈ લેવામાં આવી રહ્યો છે।